રહેલામાં પીર આજે આપણે ધોરણ 12ના મનોવિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 2 શીખવાની ક્રિયામાં સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન જોઈશું. તેમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તને શું કહેવાય છે? વિલોપન. પ્રશ્ન નંબર 2, કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? સાહજિક વર્તન. પ્રશ્ન નંબર 3, અનુભવ અને મહાવરાને કારણે વર્તમાનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? શિક્ષણ. પ્રત્યક્ષ અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? થોર્નડાઇક. પ્રશ્ન નંબર 5, થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્નો શિક્ષણ મળ્યું હતું? 24. પ્રશ્ન 6, કોને શરીરવિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? પાવલોવ. 7, જે ઉદ્દીપક માટે પાણી અનુભૂતિસંબંધી ઉદ્દીપકો જેવી પ્રતિક્રિયા આપે છે તે ઉદ્દીપકને શું કહેવાય છે? અભિસંધિત. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? ઉદ્દીપક સામાન્યીકરણ. પ્રશ્ન 9, કયા પ્રકારના શિક્ષણમાં પાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? કારક અભિસંધાન. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? ચિમ્પાન્ઝી. અહીંયા વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં આપણે 10 વિકલ્પો આપેલા છે અને આગળના તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. 11, 12, 13 ને 14 વધારાના વિકલ્પ છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તેમાં પહેલો પ્રશ્ન, સી.ટી. મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો. અમેરિકન મનોવૈજ્ઞાનિક સી.ટી. મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. પ્રશ્ન 2, પ્રતિષ્ઠિત અભિસંધાન અંગે પ્રયોગ કોણે કર્યો હતો? પ્રતિષ્ઠિત અભિસંધાન અંગે પ્રયોગ રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પાવલોવે કરેલો હતો. અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? કોઈ પણ પ્રકારના જોડાણ, શિક્ષણ કે અભિસંધાન સાથે પહેલા જે પ્રતિક્રિયા જોવા મળે છે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તેને અભિસંધિત પ્રતિક્રિયા કહે છે. પ્રશ્ન 4, પ્રબલન એટલે શું? પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવંત કરનાર ઘટક. પ્રશ્ન 5, પ્રતિષ્ઠિત અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો. પ્રતિષ્ઠિત અભિસંધાનના મૂળભૂત ખ્યાલો આ પ્રમાણે છે. અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, પ્રબલન, વિલોપન, ઉદ્દીપક સામાન્યીકરણ, ઉદ્દીપક ભેદભાવ. પ્રશ્ન નંબર 6, કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો? કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવૈજ્ઞાનિક બી.એચ. સ્કિનરે આપ્યો. પ્રશ્ન નંબર 7, કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે? કારક અભિસંધાનમાં જ્યારે પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે ત્યારે વિલોપનની ક્રિયા જોવા મળે છે. આહા અનુભવ કયા શિક્ષણ સાથે જોડાયેલ છે? આહા અનુભવ આંતરસૂઝ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન 9, કોહલર કયા સંપાદક સાથે સંકળાયેલો હતો? કોહલર સમદર્શિતાવાદી સંપાદન સાથે સંકળાયેલો હતો.
કોહલલે ચિમ્પાન્જી પર આંતરસૂદનો પ્રયોગ કયા ટાપુ પર કર્યો હતો? કોહલલે ચિમ્પાન્જી પર આંતરસૂદનો પ્રયોગ કેનેરી ટાપુ પર કર્યો હતો. આમાં પણ સ્વાધ્યાયમાં 10 પ્રશ્નો આપેલા છે. તમે આગળના અભ્યાસ કરવા માટે 11, 12, 13 ને 14નો ઉપયોગ કરી શકો છો. જોવો તમે. હવે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો. આ તમારા બોર્ડના પ્રશ્નોમાં 2 માર્કનો પ્રશ્ન હોય છે અને આમાંથી એક પૂછાય છે. તેનો પહેલો પ્રશ્ન, શિક્ષણમાં સાપેક્ષ કાયમી ફેરફારો ઉદાહરણ સહિત જણાવો. વ્યક્તિએ પ્રત્યેક કરેલા મોટાભાગનું શિક્ષણ કાયમી અથવા ઘણા લાંબા સમય સુધી ટકેલું લેવું તેવું હોય છે. થાક, ઈજા અને ફીક દ્રવ્યોના કારણે થોડા સમય માટે અથવા પરિસ્થિતિ અનુસાર થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ શિક્ષણ નથી. મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિના વર્તનોમાં તાત્કાલિક અસ્થિર પરિવર્તન શિક્ષણ તરીકે સ્વીકાર્યું નથી. તેઓ પ્રાણી કે વ્યક્તિઓના વર્તનમાં થતા દૃઢીકરણશીલ અને કાયમી હોય તેવા પરિવર્તનોને જ શિક્ષણ તરીકે સ્વીકારે છે તથા આવા પરિવર્તનો સાપેક્ષ પણ હોવા જોઈએ. સાપેક્ષ એટલે પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં પહેલાંની સરખામણીમાં જોવા મળતા જરૂરી ફેરફારો. દાખલા તરીકે, બાળકોને કાયમ માટે સાયકલ ચલાવતા આવડી જવું. પ્રશ્ન 2. વિધાયક પ્રબલન એટલે શું? જે પ્રબલક પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાને વારે વાર કરવા માટે પ્રેરણા આપીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે છે તેને વિધાયક પ્રબલન કહે છે. વિધાયક પ્રબલન પૂરું પાડવાથી પ્રાણીઓએ શીખેલી પ્રતિક્રિયાની પ્રબલન વધે છે. કેનલને મતે, પ્રતિક્રિયાની વારંવાર વધતા અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. પ્રશ્ન 3. અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા. અભિસંધિત ઉદ્દીપક તમે જોઈ શકો છો. અભિસંધિત પ્રતિક્રિયા. પ્રશ્ન 4. પરીક્ષિત અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. વિલોપનની ક્રિયા છે. શિક્ષણની તરફ જણાવો. તે 4 છે. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ, આંતરસૂદ દ્વારા શિક્ષણ. પ્રશ્ન 6. કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. તે કિનારે ઉંદેડા ઉપર પ્રયોગ કરશે તેની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 7. કારક અભિસંધાનમાં પ્રાણીના પ્રબલન અને શિક્ષણ વચ્ચેના સંબંધોને સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 8. કારક અભિસંધાનમાં પ્રાણી ઉદ્દીપકમાં ભેદભાવની ક્રિયા ક્યારે શીખે છે તે કહો. તે પણ આપણે આપેલ છે. આંતરસૂદના પ્રયોગો કોની ઉપર કર્યો હતો તે જણાવો. આંતરસૂદનો પ્રયોગ કોહલલે કર્યો હતો. તે ચિમ્પાન્જી નામના વાંદર પર કર્યો હતો. કેનેલી ટાપુ ઉપર. તે તમે લખાણ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 10. દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન જોવા મળે છે? સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. તેનો આગળનો લેખ તમે જોઈ શકો છો.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે સવિસ્તારના પ્રશ્નો જોઈએ તો એક પછી એક શ્રેષ્ઠી મોરગલે દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેના વિસ્તૃત સમજાવો. બીજો પ્રશ્ન સોનડાઈકે કરેલા પ્રયત્નની ફળદ્રુપતા. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. આવા જ વિડીયો જોવા માટે તડી બાલ તત્વજ્ઞાન વિષયમાં જોડાઈને રહો. જય ભારત, જય રામાપીર.